ભારત એક કૃષિ પ્રધાન દેશ છે. અહીં વિવિધ પ્રકારના શાકભાજી, અનાજ, ફળ ફળાદીનું ઉત્પાદન થાય છે. તેમાંથી કંટોલા એટલે કે સ્પાઇની ગાર્ડ એક મહત્વનું અને પૌષ્ટિક શાકભાજી છે. કંટોલાનું મૂળ ભારતના પર્વતીય વિસ્તારમાં માનવામાં આવે છે અને આજે તે દેશના વિવિધ રાજ્યોમાં ખેતી સ્વરૂપે મળે છે. ખાસ કરીને ગુજરાતમાં કંટોલાની ખેતી સારી રીતે વિકસિત થઈ છે. ગુજરાત રાજ્યમાં સોરઠ પંથક એટલે કે જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર જિલ્લામાં કંટોલાનું વાવેતર મુખ્યત્વે થાય છે. ખાસ કરીને જૂનાગઢ જિલ્લાના કેશોદ, માંગરોળ અને માળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતો કંટોલાની પદ્ધતિસર ખેતી કરતા જોવા મળે છે. સોરઠ પંથકમાં સૌપ્રથમ કંટોલાની સફળ ખેતી 1982માં અજાબ ગામમાં એક પ્રગતિશીલ ખેડૂતે કરી હતી. ત્યારબાદ ધીમે ધીમે તેનો પ્રચાર થયો અને અનેક ખેડૂતોએ આ નફાકારક ભાગ તરફ વળતા થયા. કંટોલાનું વાવેતર બીજ દ્વારા તથા તેની ગાંઠ દ્વારા બંને રીતે થઈ શકે છે. ખેડૂતો મોટા ભાગે ગાંઠો વાવી અને તેનો ઉછેર કરતા હોય છે કારણ કે તે વધુ સફળતા આપે છે. આ છોડ વેલવાળો છે એટલે તેને ટેકો આપવા માટે મંડપ પદ્ધતિ અપનાવવી પડે છે. કંટોલામાં નર અને માદા એમ બે પ્રકારના વેલા હોય છે એટલે કુદરતી ફલીકરણ માટે બંને વેલા સાથે ઉછેરવા જરૂરી છે. સામાન્ય રીતે 1 એકર વિસ્તારમાં 1500થી 2000 વેલા વાવી શકાય છે. વાવણીનો સમય જૂન જુલાઈમાં વધુ યોગ્ય ગણાય છે. માટીમાં પૂરતું જૈવિક ખાતર નાખવાથી અને યોગ્ય સિંચાઈથી કંટોલાની ખેતી ખૂબ જ સારું ઉત્પાદન આપે છે. કંટોલાની ખેતીમાં ખાસ કરીને વેલો ચડાવવા મંડપ કે જાળી જરૂરી બને છે. નિયમિત રીતે પાણી આપવું, તેનું નીંદણ દૂર કરવું અનિવાર્ય છે. પાક દરમિયાન ક્યારેક ઈયળ અથવા પાનકીડા જોવા મળે છે જેને જૈવિક દવાઓ અને જીવામૃતથી નિયંત્રિત કરી શકાય છે. 1 એકરથી અંદાજિત 40થી 50 ક્વિન્ટલ ઉત્પાદન મેળવી શકાય છે. કંટોલા એક ઋતુ આધારિત શાકભાજી હોવાથી બજારમાં તેનો ભાવ સામાન્ય રીતે ઊંચો રહે છે. સ્થાનિક બજારોમાં 40થી 80 રૂપિયા કિલો સુધીનું વેચાણ થાય છે. સિઝનની શરૂઆતમાં ભાવ વધુ અને અંતે થોડો ઓછો હોય છે. ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં કંટોલાનું શાક ખૂબ જ લોકપ્રિય ગણાય છે. તેનું સીધું શાક બનાવી અને ખાઈ શકાય છે તેમજ તેનું અથાણું પણ બનાવાય છે. તાજેતરના સમયમાં કંટોલાના ચિપ્સ પણ તૈયાર કરી અને બજારમાં વેચાણ થવા લાગ્યા છે. તેની કડક ચામડી અને અનોખો સ્વાદ તેને અલગ સ્થાન આપે છે. કંટોલામાં વિવિધ ઔષધીય ગુણ પણ ભરપૂર હોય છે. તેમાં પ્રોટીન અને આયર્ન સારી માત્રામાં હોય છે. બીજી તરફ તેમાં કેલરી ખૂબ ઓછી હોય છે અને તે વજન ઘટાડવા ઈચ્છતા લોકો માટે એક ઉત્તમ ઔષધિરૂપ શાકભાજી પણ છે. નિયમિત ઉપયોગથી પાચન ક્રિયા સુધરે છે, લોહીમાં હિમોગ્લોબિન વધે છે અને શરીરમાં તાજગી રહે છે. ડાયાબિટીસ ધરાવતા દર્દીઓ માટે પણ કંટોલાનું સેવન ફાયદાકારક માનવામાં આવે છે. આયુર્વેદ મુજબ કંટોલાનું સેવન શરીરમાંથી ઝેર દૂર કરવા, પાચન તંત્રને મજબૂત કરવા અને રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં મદદરૂપ થાય છે. ગરમીના દિવસોમાં તેનું શાક શરીરને ઠંડક આપે છે. કંટોલાની ખેતી ખેડૂતો માટે નફાકારક સાબિત થઈ છે. ઓછા ખર્ચે અને યોગ્ય સંભાળથી ખેડૂતો સારા ભાવ પણ મેળવી શકે છે. ખાસ કરીને સોરઠ પંથકમાં કંટોલાની માંગ વધારે રહે છે. ઘણા ખેડૂતો કંટોલા સાથે કાકડી, તુરિયા, ભીંડા જેવા શાકભાજીનું પણ મિશ્ર વાવેતર કરી અને વધુ આવક મેળવતા હોય છે. આ રીતે કંટોલા એક એવું શાકભાજી છે કે જે પૌષ્ટિક, ઔષધિ અને આર્થિક દ્રષ્ટિએ ખૂબ મહત્વપૂર્ણ છે. તેની સાથે ગુજરાતના ખેડૂતો માટે એક આશીર્વાદ સમાન છે. પરંપરાગત સ્વાદ, આરોગ્યલક્ષી ગુણધર્મો અને બજારમાં સારા ભાવને કારણે કંટોલાની ખેતી ભવિષ્યમાં વધુ લોકપ્રિય બનશે તે નિશ્ચિત છે. મારું નામ વિજયભાઈ બાબુભાઈ ડાકી, ગામ ચાખવા, તાલુકો માંગરોળ, જિલ્લો જુનાગઢ. ભાઈ તમે જે વાવેતર કરો છો કંટોલીનું બી કઈ રીતે તમે લઈ આવ્યા હતા, કઈ રીતે તમને આ સૂઝ્યું, કેટલા વીઘાનું વાવેતર કરો છો, હવે તમને બેનિફિટ શું મળે છે? અમે આ કંટોલીનું બિયારણ વાયુમાંથી અને જંગલમાંથી લઈ આવ્યા છે. બાપ દાદાનો ધંધો હતો બાજરો, ઘઉં અને માંડવી વાવવાનો. અમને એવું નવા યુવાનોને થયું કે આમાં કાંઈક પણ નવીન કરીએ. તો આ નવીન કરવામાં અમે આજ 16 વર્ષથી કંટોલીનું વાવેતર કરીએ અને નવીનની અંદર આ બિયારણની અંદર પહેલાં 5-5, 7-7 હરિયા કંટોલીના વાવતા હતા. અત્યારે અમે 4-4, 5-5 વીઘાની કંટોલીનું વાવેતર કરીએ છીએ. અને બીજા નંબરની અંદર માર્ચ મહિનાની અંદર ઘઉં પાકી જાય એટલે ખેતર તૈયાર કરી અને હરિયા બનાવીએ અને એમાં વાવેતર કરીએ. પછી બહારથી સાઠી લઈ આવી અને એની વાડ બનાવીએ, મેઢા ખોડીએ, તાર બાંધીએ. પછી 2 મહિના પછી એની અંદર છોડ મોટો થાય એટલે એની અંદર નર ને માદાની ઓળખ થઈ શકે છે. એટલે 15 થી 20 ફૂટે એક નર રહેવા દેવાનો, બીજા બધા કાઢી નાખવાના.
2.5 મહિનાનો સમય થાય તો કંટોલીનું ઉત્પાદન ચાલુ થાય. 3 થી 3.5 મહિના કંટોલીનું ઉત્પાદન થાય. અમે આનું વેચાણ અમદાવાદ, બરોડા, સુરત, મુંબઈ અને દિલ્હી સુધી કરીએ છીએ. અને આ માંગરોળ તાલુકાની અંદર 10 થી 12 ગામની અંદર કંટોલીનું વાવેતર થાય. ધીરે ધીરે 15 થી 17 ખેડૂતનું ગ્રુપ બનાવી અમે ટ્રક બાંધવી અને બહાર આનું વેચાણ કરવા જઈએ છીએ. આના બજાર ભાવ બહુ સારામાં સારા મળે છે. 125 થી 150 રૂપિયા કિલોના અમને ભાવ મળે છે. મણના 3000 થી 3200 ભાવ મળે છે. આની અંદર ઉત્પાદન 1500 થી 3000 કિલોમીટરનું 1 વીઘાની અંદર ઉત્પાદન થાય છે. અને ભાવ કઈ રીતે મળે છે? ભાવ બાર બાર અહીંયા કરતાં બહાર ભાવ વધારે મળે. અમે આ વર્ષની અંદર સુરતના અને બોમ્બેના ભાવ 4250 સુધીનું વેચાણ કરેલ છે. અને અત્યારે પણ આ સિઝનની અંદર ભાવ આનો નબળો નથી રહેતો. પછી બીજા નંબરની અંદર એક અહીંયા ગળુ ગામ છે. ગળુના વેપારીઓ છે એ વિદેશમાં સ્પોર્ટ કરે છે. અને ડુંગરપુર, કરજણ અને બગોદરા ત્યાંથી લોકો વિદેશમાં સપોર્ટ કરે છે. એ લોકો ડાયરેક્ટ અમારી પાસેથી પણ માલ ખરીદે. જો ભાવમાં અમને અનુકૂળ આવે તો અમે કંપનીને પણ માલ વેચી અને બહારથી પૈસો કમાઈએ. ખેડૂતોને શું કહેવું છે? આ જે પાક છે અને મગફળી, એ બેનો ડિફરન્સ કેટલો રહે છે? મગફળીની અંદર અને આની અંદર ખર્ચો પહેલાં 30,000નો આવે, હાથીનો ને ખોળવાનો ને 10,000 ઉતારવાની મજૂરી આવે, 40,000નો ખર્ચો આવે. એના સામે બેનિફિટ અમને ખર્ચો કાઢતા 1.5 લાખ મળે છે. માંડવીની અંદર અમને 1.5-2 ખાંડી અહીંયા ઉતરે ખરી. બજાર ભાવને બધું જોતા 25,000 ગણીએ તો 50,000નું છે, પણ એની અંદર હાથી હળનો જે ખર્ચા ગણીએ ને તો વાહે વીઘે 5 થી 7,000 રૂપિયા જ મળે. અને કંટોલીમાં બધા ખર્ચા કરતા બિંદાસથી 1.5 લાખ રૂપિયા આપણે આરામથી મળી શકે. ખેડૂતને રાય દેવાની છે કે આવી કાંઈક પણ નવીનતા તમે વાવેતર કરો અને બધા પૈસા કમાવો. મારું નામ ડૉક્ટર સચિન દલાલ, મેડિકલ ઓફિસર, સરકારી આયુર્વેદ દવાખાનું અગતરાઈ. ખાસ કરીને અત્યારે ચોમાસાની સિઝન છે, કંટોલા જે ખેતરોમાં વાળમાં ખાતા હોય છે, એમ ખાવાથી શું ખાદ્યો બને છે? કઈ ગયું? આમ જોઈએ તો ચોમાસાની ઋતુમાં અગ્નિ મંદ હોય છે. એ અગ્નિ મંદ હોય તેને ટકાવી રાખવા માટે કોઈ ભૂખ લગાડે એવું દ્રવ્ય, દીપન દ્રવ્યની જરૂર હોય છે. એના માટે શાસ્ત્રમાં કંટોલાનો ઉલ્લેખ કરેલો છે. કંટોલાના ગુણ જોઈએ તો કંટોલાનો સ્વાદ કડવો અને તીખો હોય છે. તે શરીરમાં પચ્યા પછી તીખી અસર ઉત્પન્ન કરે છે. અને તેનું મુખ્ય કર્મ દીપન છે, એટલે કે ભૂખ લગાડનાર છે. એટલે જે અગ્નિ આપણી ચોમાસાની ઋતુના હિસાબે અગ્નિ મંદ થતો હોય, ટૂંકમાં ભૂખ લાગવાની પ્રક્રિયા જે ક્રમશઃ ઓછી થતી હોય ઋતુના હિસાબે, તે અગ્નિને ક્યારેય મંદ થવા દેતું નથી. અને કંટોલાના ગુણ જોઈએ તો કંટોલા કુષ્ઠ એટલે કે ચામડીના રોગ, રલ્લાસ એટલે કે ઉબકા, અરુચિ એટલે ખાવા પ્રત્યેની જે ઈચ્છા થાય જે નથી થતી તેને દૂર કરવામાં ઉપયોગી છે. અને જે ચોમાસાની ઋતુમાં જે શરદી, ઉધરસ, શ્વાસ, કાસ અને જ્વર કે તાવ આવે છે તેમાં પણ તે ઉપયોગી છે.